માતા પાસે અજવારે માતા અનસૂયાજી આપો અમારા કંઠ માતા યશો જોરાવે પુત્ર પારણે માતા અનસૂયા જોરાવે પુત્ર પારણે માતા અનસૂયા જોરાવે પુત્ર પારણે માતા અનસૂયા જોરાવે પુત્ર પારણે. હવે ત્રણેય દેવીઓ આવી હો માતા અનસૂયાની પાસે. ભિક્ષામ દેહી કૃપાવલંબન કરે માતા અન્નપૂર્ણેશ્વરી. હે માં ભિક્ષા આપો. અને અનસૂયા ઓળખી ગયા હો કે આ ત્રણેય દેવીઓ છે. એટલે હું કીધું ભિક્ષા આપું પણ શરત એક છે, હું જેમ આપું એમ જો તમે લઈ લ્યો ને તો મારે ભિક્ષા આપવી છે, નકર નીકળી જાવ અહીંયાથી. દેવતાઓએ કીધું હતું ને કે નિર્વસ્ત્ર થઈને આપો. પછી ધર્મ સંકટ આવ્યું એટલે નક્કી કર્યું હવે ભિક્ષા આપું તો પેલા પૂછી લેવું કે તમારે કેવી રીતે ભિક્ષા જોઈએ. હે અરે માં જેમ દ્યો એમ હું જોઈએ. અમારા ધણી ક્યાં? આ ઘોડિયામાં હિચકે, હે આ પારણામાં હિચકે. લઈ લ્યો, લઈ જાઓ તમારા ધણીને. હું કીધું અનસૂએ લઈ જાઓ તમારા ધણીને. ત્રણેય દેવીઓ પાછી મૂંઝાણી. એ કે માં લઈતા જાય પણ કયો અમારો ધણી છે ઓળખાતો નથી આમાં. હે કારણ કે 6 મહિનાના બાળક. ત્યારે નારદજીએ કીધું કે તમે તમારા ધણીને નથી ઓળખી હતી ને તમે આ સતીની પરીક્ષા કરવા નીકળ્યા. હે પેલા તમારા ધણીને તો ઓળખો તમે. એવું બોલ્યા માતા અનસૂયાજી મુક્તિ એવું બોલ્યા રે માતા અનસૂયાજી મુક્તિ એવું બોલ્યા રે માતા અનસૂયાજી મુક્તિ એવું બોલ્યા રે. સતિયું ઓળખી લ્યો બાઈ સૌ ના ભરભાર માતા અનસૂયા જોલાવે પુત્ર. માતા અનસૂયા જોલાવે